તમને જણાવીશ ભક્ત ધ્રુવનો પરિચય. ધ્રુવ કેટલા વર્ષનો હતો? 5 વર્ષનો હતો. ધ્રુવના પિતાનું નામ શું હતું? ધ્રુવના પિતાનું નામ રાજા ઉતાનપાદ. ધ્રુવની માતાનું નામ શું હતું? ધ્રુવની માતાનું નામ રાણી સુનીતિ. ધ્રુવ કયા મંત્રનો જાપ કરતો હતો? ઓમ નમો ભગવતે વાસુદેવાય. ધ્રુવ પાસે ભગવાન શેની ઉપર બેસીને આવ્યા હતા? ગરુડ ઉપર બેસીને આવ્યા હતા. ધ્રુવ જંગલમાં કેવી રીતે તપસ્યા કરતો હતો? એક જગ્યાએ સ્થિર, એક પગે ઊભા રહીને. આજે ધ્રુવ આપણને ક્યાં જોવા મળે છે? રાત્રે આકાશમાં સપ્તર્ષિ તારાની નજીક. ધ્રુવ તારો કઈ દિશામાં જોવા મળે છે? ઉત્તર દિશામાં જોવા મળે છે. ધ્રુવના જંગલમાં રસ્તો બતાવવા કયા ઋષિ આવ્યા હતા? નારદ મુનિ. ધ્રુવ જ્યારે જંગલમાં હતો ત્યારે તેને ડર લાગતો હતો નહીં, કારણ કે તેને વિશ્વાસ હતો તેની સાથે ભગવાન છે. ધ્રુવ તારાની ખાસ વાત શું છે? તે ક્યારેય પોતાની જગ્યા બદલતો નથી, તે એક જ જગ્યાએ સ્થિર રહે છે. ધ્રુવ આપણને શું શીખવે છે? આપણે કંઈક કરવાનું નક્કી કરી લઈએ તો પછી ગમે તેવી મુશ્કેલી આવે તો પણ આપણે પાછું પડવું જોઈએ નહીં. ધ્રુવનો ઉલ્લેખ કયા પુરાણમાં આવે છે તે મને કોમેન્ટમાં કહેજો.